દાતા એબેનેઝર ખાનગી શાળામાં ધર્મ પરિવર્તનને લઈને રોષ. દાતાના બજારથી બેનર સાથે રેલી યોજી વિરોધ પ્રદર્શન. બેનરમાં લખ્યું છે કે એબેનેઝર સ્કૂલમાં સરસ્વતી ગુમ છે, બસ ઈસુ ખ્રિસ્તીની ચારે બાજુ ધૂમ છે. હિન્દુ ધર્મપ્રેમી સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં વીએચપી ધર્મપ્રેમી જનતાએ ભેગા થઈને શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી. દાતા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. ધર્મપ્રેમી સંગઠનોની માંગ કે શાળા સામે પગલાં લો, નહીં તો અમે પગલાં લઈશું. ધર્મપ્રેમી સંગઠનોની માંગ કે તંત્ર પગલાં નહીં ભરે તો અમે શાળા સામે પગલાં ભરીશું. દાતા એબેનેઝર ખાનગી શાળામાં ધર્મ પરિવર્તનની ઘટનાના આરોપ બાદ લોકોમાં રોષ. અગાઉ પ્રાર્થનાનો વિડીયો વાયરલ પણ થયો હતો. બારડ જયરાજસિંહ, વિશ્વ હિન્દુ પરિષદ દાંતા પ્રસંગ મંત્રી. છેલ્લા 3 વાર અલ્ટિમેટ આપ્યા છે. હવે કાયદેસરની એવી કાર્યવાહી થશે જો તંત્ર જાગે નહીં તો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ ત્યાં જઈ અને જેસીબીથી ઉખાડવાનો આવશે તો પણ ઉખાડીશું, ત્યાં તાળાબંધી કરવાની આવશે તો પણ કરીશું, અને ત્યાં આગળ ધરણા પણ અમે ઉતરશું. જય શ્રી રામ. શાળાની અંદર અમે ગયા તો શાળામાં જોયું તો ટેબલો ઉપર ક્રોસ મારેલો હતો. પછી એમને જે ઈસુ ખ્રિસ્તીની પ્રાર્થના હતી તો શાળામાં ભારત માતાનો ફોટો નહોતો, સરસ્વતી માતાનો ફોટો નહોતો. અમારા અભણ અને ભોળા વ્યક્તિઓ ગામડીઓમાંથી લાવીને હોય પછી એને પ્રાર્થના કરાવે. પછી એ કહે કે અમે પ્રાર્થનામાં અમારે કોઈ ઓમાં લેવા દેવા નથી. તો આ પાયાનું કરણ જ છે, ઈસુ ખ્રિસ્તી કરાવડાનું જ. ગામડીઓમાંથી ભોળા વ્યક્તિઓને લોભ લાલચ આપી ચોખા, ઘઉં, ખોળ, તેલ, મેઠું, મરચું આ બધું કરી ને ચલાવે છે. નાના બાળકોને આ રીતે કરી ને પછી આ શિક્ષણ નથી આપતા, આતંકવાદી તૈયાર કરે છે. તો આવનારી પેઢીમાં આ ચાલશે નહીં. આજની સરકારોનો પગલો નથી લે છે તો એનો પગલો અમે લેશું. તાળાબંધી નહીં ચાલે, શાળા બંધ થવી જોઈએ, નકર ઢોલ વાગશે ગોમે ગોમને. એના હિન્દુત્વના પછી આવશે એ સરકાર તાત્કાલિક પગલો લે તો પછી પગલો અમે લેશું. એની સરકારની જવાબદારી. કેટલા ટકા કન્વર્ટ થઈ ગયેલા છે? કન્વર્ટ કરવામાં જો આપણે વાગોડ, વાગડાસા, કોસા, પછી સોરાસણ, પછી કોટીબા, ટુંડિયા, બેડા, બોરડિયા, ખેરમાળ આ બધા ગામડીઓની અંદર ટપકી ગયા છે માણસો. ને અમારા સમાજમાં પણ આ કામ થતું નથી. પછી આ જે વ્યવહારો થતા હોય છે અમારા એમાં પણ અગવડ પડે છે. 12મામાં પણ વ્યક્તિઓમાં અગવડ પડે છે. અમારે જે અમુક દેવી દેવતાની અંદર પૈસા આપીએ છીએ ત્યાં પણ નથી આપતા. તો સમાજ તૂટી રહી છે. તો આજની સરકાર શું કરે છે આનો પગનો ન લે તો અમે તાત્કાલિક લેવા તૈયાર છીએ. ભારત માતા કી. માનનીય વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો, આપણે આ સ્કૂલની જે ઘટના બની એ ઘટના કોઈ નવી નથી. આ ઘટના પબ્લિક સામે ખૂબ મોડેથી ઉજાગર થઈ છે, પણ વાસ્તવમાં આ ઘટના વર્ષોથી ચાલતી આવતી, જેને ગટર કહેવાય, એ હિન્દુ સમાજની અને સમાજની અંદર વ્યાપેલા આ વિધર્મી ગટરો છે. આ લોકો શિક્ષણ માફિયા છે. શિક્ષણ એમનો ધંધો છે. એમને કોઈ સરસ્વતી માતા જોડે લેવા દેવા નથી. તો આપણી હિન્દુત્વના નામે ચાલતી સરકાર જો આવી આ દેશદ્રોહી અને ભારતદ્રોહી, સનાતન દ્રોહી પ્રવૃત્તિઓને ડામવાનો પ્રયત્ન નહીં કરે ઝડપી, તો એના વિધ્વંસક એધાણ સમાજની અંદર વર્તી જશે. આજે અમારા યુવાન છોકરાઓ કે બીજા ત્રીજા, હવે અમારા ગયડા માણસ હોય પણ એ પણ કહે છે કે હવે આને છોડાય નહીં, આને મેથી પાક ચખાડવો પડે. પણ છતાં પણ ભારતના બંધારણની અમે અનુસરણ કરવા માટે આપણો સર્વ સમાજ એ આપણા ભારતની એકતા અને અખંડતા માટે કોઈ પણ પ્રકારનો વિઘ્નરૂપ નથી થવા માંગતો. પણ એની અંદર આવી ઘોર ખોદાયેલી હોય એવા તત્વો, દાખલા તરીકે અંબાજીમાં એ ખાટકીઓને પરમિશન આપે તો અંબાજી મંદિર એ મહાશક્તિપીઠનું ધામ છે. એની અંદર આવી પ્રવૃત્તિઓને માજા મૂકવા ના દેવાય. આની અંદર ભક્ત ધર્માર્થી નહીં પણ આપણા કલેક્ટર સાહેબ હોય કે મામલતદાર સાહેબ હોય કે જે તે અધિકારી વહીવટ કરતા હોય એને એટલી સામાન્ય ખબર તો પડવી જોઈએ. હિન્દુત્વનો પહેલો ગુણધર્મ એ આપણો ભારત માતાનો ગૌ માતા, ગંગા માતા, ગાયત્રી માતા અને ગુરુદેવ, આ 4 આપણા સનાતન ધર્મના પાયા છે. જો આપણે આનું જતન નહીં કરીએ તો આપણી આવી જ આ હિન્દુ અને આ ખ્રિસ્તી કન્વર્ટ કરે છે. મુસ્લિમો તલવારના જોરે કરતા હતા, પણ આપણા ફૂટેલા હિન્દુઓના લીધે આવી સ્કૂલોને માન્યતા આપવાથી ખાલી છોકરા ભણતા નથી પણ છોકરાઓ દેશદ્રોહી બને છે. તો આવી પ્રવૃત્તિઓ માટે કાયદો અમારે હાથમાં ના લેવો પડે. એના માટે તાત્કાલિક સરકાર જાગે અને આ એક જગ્યાએ નહીં, આ એક સ્કૂલ નહીં,
પણ ગુજરાત રાજ્યની અંદર જ્યાં પણ આવી ઘટનાઓ હોય ત્યાં તાત્કાલિક સીટ બનાવી અને એની તપાસ કરે અને ખાલી સરકારી કર્મચારીઓની સીટ નહીં પણ એની અંદર સનાતન ધર્મગુરુઓ અને સમાજના આગેવાનોને સાથે રાખી અને સંવેદનશીલ સીટ બનાવે, નહીં કે ખાલી બતાવવા માટે કે અમે પ્રોસેસ કરી. તો મહેરબાની કરીને આના રિઝલ્ટ લોકશાહી પદ્ધતિથી આવે એ અમે એની બિલકુલ એની જ આશા રાખીએ છીએ. બાકી અમે જ્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલને છીએ ત્યાં સુધી બરોબર, નહીં તો મહારાણા પ્રતાપ ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરતા અમને કોઈ રોકી શકશે નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભવાની. આગામી